નવીન ગ્રામ પંચાયત માટે યોજાશે ભૂમિપૂજન. વાવ-થરાદ જિલ્લાની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત હવે નવા રંગરૂપ સાથે નવી બનશે, જેમાં વર્ષો જૂની ગ્રામ પંચાયતની જગ્યા પર નવીન ગ્રામ પંચાયત મંજૂર થતા નગરજનોમાં આનંદ છવાયો છે, જેમાં આગામી 30 જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્તે ભૂમિપૂજન યોજાશે. ગુજરાત સરકાર દ્વારા દિયોદર નગરની વર્ષો જૂની માગણીઓને ધ્યાને લઈ દિયોદર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન નવીન ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત હસ્તક મંજૂર કરવામાં આવી છે, જેમાં વર્ષો જૂની માગણીઓને ધ્યાને લઈ નવીન ગ્રામ પંચાયત મંજૂર થતા નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી છે, જેમાં આગામી 30 જાન્યુઆરીના રોજ નવીન ગ્રામ પંચાયત કચેરીના બાંધકામ માટે ભૂમિપૂજન યોજાનાર છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાના હસ્તે નવીન ગ્રામ પંચાયતનું ભવ્ય ભૂમિપૂજન કરવામાં આવશે, જેમાં આગામી સમયે આ ગ્રામ પંચાયત કચેરી 2 માળની બિલ્ડિંગનું નિર્માણ થશે, જેમાં દિયોદરની જનતાને આનો લાભ મળશે.